શાંતિ આવરા ઓય આવો 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 લ્યો ચીજ અમે હતી લે જમી તો હવે બાજુમાં છે પરખાઈની છે હા અને એને ભાઈ એને વેચવી છે વેચવી છે હોય મારે રાખવી હતી રાખવી હોય તો હડો હાલત જોઈ આવો એની તે હેડો લ્યો હડો તાર જમી જોઈ આવો હેડો જોઈ આવો તમે હડો સારી જમી છે એમ હોય હા તાર હેડો જોઈ લઈએ ઓહો આલે તો અડધો કલાકે નહીં જો જો મારે શેડા ને બેડા ને કમ્પ્લીટ કરી ભરવું છે ઓહો જો તો ખરી આ જબરજી લ્યા કાલ તો ગારું બોતો કાલ તો તાર લીલાજી ગારું ગોતો ને તાણ જબરાઈ નહીં છેડાયું હોય તો કોને છે પેલા છેડાલી અને હા પેલા જીગુભાઈ નું ડેડા લઈએ ને હવે એને પૂછવું પડશે કે છેડાયું એને છેડાયું કે જબરાઈએ છેડાયું કે પૂછવું પડશે મારું નક્કી કરવું પડશે આપણે હડો તાર વાત કરતા હો ચાલો વાત કરતા હો નકર જોઈ લ્યો જમી જમી તો સારી છે હા તાર જો પછી હપરેડો અલા દબરાઈ મને પૂછ્યા વગર જમી જમા લ્યો છો કોક અમારે તો ગમે તે ના જ એમ ના ચાલે હું તમારા ભાઈ બેઠો એટલે કે તમે જમી ના જ કોઈ ને એ ના લે એમ થોડું ચાલે વાત કરો તમે પેલા દલાલની વાત કરો પેલા દલાલની વાત કરો અમારે તો મરતી પડે ના જ જમે પેલા ભાઈ આવી રહ્યો મારો ફોન આ લીલાઈની વાત કરી હતી મારા ભાઈ આવી રહ્યા ક્યાં ભાઈ આવી રહ્યા છે એક તો જોરઈએ મેલ્યા છે એક તો હું તમને રોટલો આલું છું ટાઈમે ખાવાનું બે ટાઈમ આલું છું તો તમારું મેં શું નહીં રાખ્યું એમ કહો તો તમે બીજે કેમ આલો છો? વેચી મારવી છે પણ તમે વેચી મારવી છે જમી તમારે વેચી ચો જાહો ચો રેહો બહાર જતું રહેવું કમાવા બાર કેટલી કા રેહો બાર કોઈ નહીં હક રે જેટલી કા રહેવા એટલી કા કોઈ નહીં હક રે કોઈ કશું નહીં થાય હગો ભાઈ થાય તમારો હાવ હગર છે હાવ ફોન કરો આને ફોન કરો બોલાવો ફોન કર્યો છે કરો હાલો જલ્દી આવો એટલે હા બોલો આ જા આપણે શું કર્યું જમીન નું આપણે નક્કી જ થયું એમ અલા ભાઈ તમે કોને પૂછીને જમી હોય રાખવા આયા છો ડાયરી ગુરુભાઈ કીધું તું ને અલા કોક તો ગમે ઈ કે હું જબરાઈ નો મોટો ભાઈ છું મને વાત કરવી પડે ને જમીનની મતલબ તમારે વાત નથી કરી પણ જમીનનું નામ તો મારું બોલે છે મોય એમ એમ તમારે ડાયરેક્ટ ના રાખી જવાય ને તમે જમવાનું કીધું નહીં તો ધોરુબા નક્કી નતો કર્યું આપણે કાલ ધોરુબા બધું નક્કી કરી ગયા આ તો મને લીલુભાઈ વાત કરી તાણી ખબર જ પડી છે લીલુભાઈ ગરક લઈને આયા છે પાછો જમીનો એમ તો ડાયરેક્ટ એમ તમે યાર ઉડજુડીએ પેલું કઈ નાખો એમ થોડું ચાલે દોવાને કેવું પડે ને પેલા અમે તો ધોરુબા હતા જબરે પારકા નહીં આલી રોટલો હાલવા તમે નહીં આવે આ ભાઈ હગો થાય પાછો આ તમને કીધું પાછું મેં ઓમ કરે કે ઓમ સારું રહે ઈ તો કોક તો ગમે ઈ કે કોક તો કુવામાં પડવાનું કે કુવામાં ના પડાય ને આપણે બાર તમને કોઈ હગર છે નહીં આ ભાઈ હગો થાય એટલું યાદ રાખજો તમે પાછા અને આ જમી તો હું બેઠો ને એટલે કે આ કજી નહીં વેચવા જમી કારણ કે મારા નામે છે એટલે આ લીલાઈ ને હંગાસ લઈને આવ્યો છું લીલાઈ શું કેવું લે કહો તો પરખાઈ તમારે જમી વેચી નથી મને ગ્રાહક જેમ બોલાવ રહ્યો લીલાજી વાત તમારી હાસી છે વાત ખોટી નહીં પણ અમે આ જબરીને સમજાવવા માટે ગ્રાહક બોલાયા છે વાત હાસી તમારી પણ તો ભાઈ મારા ગ્રાહક બીજી વખત હું ફોન કરું તો ના આવે ને ઈ તો આવશે એનો વાંધો નહીં પણ આ જબરીને નહીં ખબર પડતી કે મારા ભાઈને જમી આલું એટલે કે આ બીજું જમી ના આલાય એ તમારી વ્યવહારની વાત છે પણ આનો દાડો બગાડીને આવ્યો હવે એનું શું પણ એને બજારમાં જાવ એને પેલા મને વાત કરી હતી કે પરખે મારે પૈસા જોયું છે તમને આલું છું જમી ઉઠીને મારે જવું છે બહાર તો હું પૈસાનું સેટિંગ કરતા કરતા અને કેટલાય કોન્ટ્રાક્ટ કરી નાખે એમ ના ખબર તમારે પડે મને પેલું કેવું પડે કે આવી રીતની વાત છે તો હું એને ના બોલાવું આપણે આઈને જબરીને સમજાઈ ગયો વાત તમારી હાસી છે ખોટી નહીં પણ જબરે સમજતા જ નહીં તમારે વ્યવહાર થઈ ગયો છે કે બાકી છે લખણ નહીં કર્યું આપણે લખાણ કર્યું પણ પૈસાનો પૈસા તો ફોન પે કરવાના તો કર્યા નહીં હજી નથી કર્યા નહીં કર્યા. તો એટલે હવે આપણે પરમિશન બોલાવો તો તમારે સમાધાન કરવું અને આ જમીનના સપના હવે તમે છોડી મેલજો આ આ જમીન બે અમારે ભયાના તો કાપતા વાયના એની નામે બરાબર? છે એવું હોય ને થોડુંક મારે ખાતે નામ સડાઈ ગયા અને તમારે રાખવી ના રાખવી એ તો એની ઈચ્છા રાજી હોય તો રાખે આપણે એમાં પણ શું? લીલે હોય નહીં ખબર પડે કે ભાઈ હગો થાય બીજા હગા નહીં હોય એ વાત સાચી પણ તમારી હવે એને આલવું છે ને તમને હા હું પરવીનજીને ફોન કર્યો હવે હલો પરવીનજી એટલે જો આ લીલાને ફોન આલું હું હલો લીલાજી બોલો હા પરવીણજી આ મારો પરખાઈને જમીનમાં થોડોક ડખો પડ્યો છે બે ભયાને પછી જીગઈ નલાણી છે ને ગણપતિ એને રાખવા આવ્યા છે ને સમાધાનમાં માથે આવ્યું છે આ બે ભાઈ માળ છે લડાઈ એમ છે જગ્યા વડે જબરે પેલું નેસાડું છે ત્યાં અહીંયા આવો હા સારું હટ આવજો પાછા હા આવી રાત હવે હડો પરવણ જે આવે છે આપણે પેલા ખેતરના જેઠે જતા રહો હેડે જતા રહીએ હાલો, એ. હડો જબરે હાલો.
અલા લીલે જોજો આ જબરાઈ કરી મારા આમ પૂછ્યા ભયન પૂછતા ને જમી આલ દીધી છે પણ એરા કે મારે બહાર જવું છે ને. પણ એ ખબર ના પડે બહાર જવાનું તો મને વાત કરવી જ હતી ને વાત તો કરી હતી હા. હું પૈસાનું સેટિંગ કરવા ગયો હતો ઓવે. અને મારે બીજે દલાલું કરી પડ્યું ડાયરી તો પણ પેલા કહેતા નતા કે પેલા જોરાજીએ કરાવ્યું છે. જોરાજી એને પણ એમ એવાનો વિશ્વાસ ના કરાય પાર્કનો આપણે હવે પરમણીજી કેટલે રહ્યા છે કે ફોન કર્યો હતો ને ફોન કર્યો કે હું આવું છું. તો આવતા હશે એટલે ઉભા રહો આપણે તો પેલા ખૂણામાં ઉભા રહો ને. હા તો ખૂણામાં આવતા રહો રહીએ તમે એક વાર આ સાઈડમાં એક સાઈડ. હા બરોબર છે સાહેબ વાત વાત તો અમે કરતા નહીં બસ જમીનો વેચવી હતી કે જમીનો વેચી ચો આવું છે ચો આવી પછી કોઈ બેઠા નહીં બોલાવે બસ જમીનો વેચી નો બસ પીવું છે ને ફરવું છે ને મજૂરી કરતા જોર આવે કેટલા તો વેપારીઓ બોલાવે પાછા ઓહો ગણપત દે આવરા પરમેનજી હવે ઘણા દાડે બધા જ આમ જ કોણ વિનય કેમ છો? શું કહો છો ભાઈ આજે કઈ દલાલી આવ્યા છે બધા દલાલી જ ભેળા છે આજે હોય. લે શું હતું તમારે હવે આ બે ભાઈને જબરીએ જમી આલી છે હોય હા જીગઈ હા ઉધેડ. હા પછી પરખાઈએ મને વાત કરી કે મારે જમીન વેચવાની છે મારા ભાઈને. એટલે મેં ફોન કર્યો પેલો ગણપતજી. હા હવે ગણપતજી ને હાર્યા કે છે જમીન મારે હાલવી હા નથી. હમ તો કીધું ગણપતજી ને એના ડીઝલ ના હાલો. હવે ઓયને જમીન ઉધેડ રાખ્યું છે એનું કોઈક સમાધાન તો કરવું પડે જેમ કે ઓયને શેડાયું કરવું છે. ના ના સાચી વાત પછી હવે ઓયને વાત તો જબરાઈએ ઓયને પહેલી વાત કરી હતી પાસે પડ્યા પર આસે જોરજી હલાવી કરી છે ઓય. હા હવે એનો નાય લાવવાનો છે. બે દાડા પહેલા તો ગાર ઉભો હતો આ કટર મરાવી પડ્યું આજ જ મરાયું છે કટર. શું કામ આવું ને આવું કરે શું કરશો જમીન વેચી ધંધો કરો કઈક મજૂરી છે બજારમાં લાડવા ખાવા જાવું છે. ગણપતિ તમે પણ રડા આયા હતા ખબર તો છે કે અમારી બાજુ જમીનો નથી જાતી આ લીલેજીએ ફોન કર્યો છે હું આવ્યો તેમ લીલોજીત કરી ફોન એ કે મને જમી પરખાઈ કે આલવી છે એટલે હું ફોન કરું ના. લાલચમાં તું ના ફોન કરે એ કે જમી હાલવાની છે ના ના જમી આ બાજુ તમને મળ્યું કાઠું કોમ છે કદાચ તમને બાર ગામમાં જતા રહો તો મળી રહી પણ અમારા ગામમાં કાઠું છે એવું એમ હવે તમે ચા પાણી કરી અને નીકળી દો બરાબર પ્રવીણજી ભાઈને સમજાવો બે શબ્દ કોમ કો શું કરશો જબરે તમે જમી બમી વેચીને જબરે કોઈના વાજે સડીને જમી બમી ના લાવે ને ધંધો કરો દાબીલ તો જ ઊંઝા આવશે ને કઈ જિંદગી ઊંઝા નહીં આવો મજૂરી કરો કઈક મજૂરી છે એમ જ કરું અમદાવાદ જતા રહો કંપની મારું છે 15,000 પગાર આલે હતા મજૂરી કરવી જતું જમી બમી કોઈ વેચવી નહીં તો જ હાચી દાવા ને કોઈ દાડો હાચી નહીં દો મજૂરી કરવા જતું હોય. શીખો થોડું. જમી વેચે કોઈ હશે નહીં છે એટલું યાદ રાખવાનું હા મજૂરી કરો દાબી અરે ભાઈ કોમ આવશે પાછા કોમ નહીં આવે પાછા બરાબર આજ પછી કજી વિચારતા ને કે મારે જમીન વેચવી છે ના હવે નહીં વિચાર કોઈ દાડ. નું સારું થાય એટલે મને જોઈન કરી બધી વાત કરી અને હું તાત્કાલિક આ બધું આયોજન કર્યું ને તમે તો વેચીને જતા રહો બધું જબરે હવે હાથ મિલાવો પડે અને આજી ભાડું ને કોઈના વાજે સલામત ની ભેગા રહો તો જ તમારે આ વાતની રેડ સુધી ખમાન મજા થાય અને કજી થાય નહીં બરાબર બરાબર. રેડી તાર હેડો ગણપત ચા પીવો હેડો અમારી હેડો હેડો